નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે મસાલા ઇડલીની રેસીપી શેર કરીશ। જો તમને રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો ચાલો શરૂ કરીએ રેસીપી। ઇડલીના બેટરને બનાવવા માટે 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળને 4-5 કલાક પલાળીને ક્રશ કરી લીધા છે। તો બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો આ રીતે બેટરમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું, લીલા મરચાંના ટુકડા નાખીશું, કોથમરી નાખીશું। તમને જે પણ વસ્તુ પસંદ હોય મસાલામાં એ વસ્તુ તમે નાખી શકો છો। અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી લાલ મરચું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું। બધી જ વસ્તુઓ સાથે આપણે કુકિંગ સોડા નથી નાખવાનો। સરસ રીતે બધી વસ્તુઓ મિક્સ થઈ જાય પછી જ આપણે તેમાં 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા નાખીશું અને એક જ દિશામાં આ રીતે હલાવીશું। અહીંયા મેં પહેલાં જ સ્ટીમરમાં પાણી ગરમ કરીને રાખી દીધું હતું। ઇડલીના સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરીને બધું જ બેટર ઇડલી સ્ટેન્ડના સાચામાં ભરી દીધું છે। તો 10 થી 15 મિનિટમાં આપણી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે। ઢાંકણને ખોલી નાખીશું। એકદમ ફ્લફી ઇડલી બનીને તૈયાર થઈ છે। તો આપણે ઠંડી કરીને ઇડલીની ડીશમાં કાઢી લઈશું। તો સરસ મજાની એકદમ મસાલા ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે। આપણે તોડીને જોઈશું તો એકદમ સરસ ફ્લફી સ્પોન્જી ઇડલી બનીને તૈયાર થઈ છે। મિત્રો, તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપી તમને સૌથી પહેલાં મળી શકે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।